વડોદરા શહેર જિલ્લામાં મુસળધાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। છેલ્લા 24 કલાક દરમિયાન એકીધારે વરસાદ પડ્યો હોવાથી શહેરમાં પાણી થઈ ગયું છે, જેમાં ખાસ કરીને એપીએમસી માર્કેટ, મહાવીર 4 રસ્તા, પાણીગેટ, રાવપુરા, દાંડિયા બજાર સહિત વડસર તથા વાઘોડિયાની સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેમાં ઘૂંટણ સુધી પાણી ભરાવાથી નગરજનો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વીસ વર્ષથી તો સમસ્યા છે જ યાર, બરોબર છે। પાણીનો કોઈ નિકાલ જ નથી। નીચાણવાળા આવે, બધા રોડ બનાવે, પણ બધા ઊંચા રોડ બનાવે છે। રોડ ઊંચા બનાવી નીચે બધા પાણી આવે છે। પછી સમસ્યા એ લોકો સીધી સમસ્યા કરતા જ નથી, પૈસા ખાવા માટે ખાલી કરી રહ્યા જ નથી, એની માટે કશું જ નથી। ગવર્મેન્ટને પૈસા ખાવા છે, દર વર્ષ થાય એટલે રોડ કરવાનો, ઊંચો કરવાનો, એટલે ઝાડ નીચે આવવાનો, લોકોને ઘરમાં પાણી જવાના, દુકાનમાં પાણી જવાના, બધાને નુકસાન કરવાનું, બરોબર છે। પોતપોતાનું લોકો પોતાનું જ વિચારે છે। કોઈ માણસો ખાલી વોટ લેવા ત્યારે ભીખ માંગવા અહીંયા આવે છે, એ સિવાય બીજું કશું કરવા આવતા નથી। ત્યારે બધું કે અમે આવું કરશું, તેવું કરશું। ખાસ કરીને વાઘોડિયા અને બાપોદ ગામની સોસાયટીમાં પાણી ભરાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તથા આ વરસાદી પાણીની સાથે સાથે ગટરોનું પાણી પણ ભેગું થઈ જતા માંદગી ભોગવવાનો ભય રહેલો છે। વરસાદ બંધ થઈ ગયા હોવા છતાં પણ છેલ્લા 12 કલાકથી આ પાણી ભરાયેલા છે। વર્ષોથી છેલ્લા 20 વર્ષથી હું એ બિઝનેસ કરું છું અને દર વર્ષે આને આ જ પરિસ્થિતિ હોય છે કે મહાવીર હોલ જાય 4 રસ્તા અમારે ત્યાંથી ગાડી અહીં અવાય નહીં અને અહીંથી જવાય નહીં। અત્યારે સરદાર સ્ટેટની 4 રસ્તા પર પાણી બિલકુલ નથી, જ્યારે અહીં પાણી ભરાયા પછી પણ પાણી ભરાય એનો વાંધો નહીં, ઉતરતું નથી। એટલે વરસાદી કાચનો સંપૂર્ણપણે આ લોકોએ સફાઈ કરેલી નથી, એના લીધે આ બધો પ્રોબ્લેમ થાય છે। 8 લાખ કરોડો રૂપિયા, 60 કરોડનો પ્રી મોન્સૂનની કામગીરી કરી એવું કે છે, પણ આ તમને સામે દેખાય છે અને તમે વિડીયો જુઓ કે પ્રી મોન્સૂનની કઈ રીતેની કામગીરી થયેલી છે।